ચાલો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં આપણે ઉદાહરણ નંબર 14 આજે ગણવાનું છે કે જે નિત્યસમ ઉપર આધારિત છે। હવે ઉદાહરણ નંબર 14 શું છે તો 3a + 4b + 5c ને આખા કૌંસનો વર્ગ। પહેલા તો આ કયા નિત્યસમ ને આધારિત છે આપણે જોઈએ તો કે પહેલા તો નિત્યસમ હું લખું x + y + z આખા કૌંસનો વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ એટલે કે y નો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ એટલે કે z નો વર્ગ। હવે વત્તા 2 ગુણ્યા પેલું બીજું એટલે કે xy વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું એટલે કે yz અને 2 ગુણ્યા પેલું ત્રીજું એટલે કે xz અથવા તો xz અથવા તો zx બંને ચાલે। તો આ નિત્યસમ ઉપર આપણે આ દાખલો ગણવાનો છે। તો જો શું કરવાનું તો કે પહેલા પદનો વર્ગ પહેલું પદ એટલે 3a એનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ બીજું પદ કયું છે કે 4b એનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ ત્રીજું પદ કયું છે 5c અને એનો વર્ગ થાય ને। હવે શું કરવાનું તો કે વત્તા 2 ગુણ્યા પેલું બીજું પેલું પદ છે 3a બીજું પદ છે 4b વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું બીજું પદ છે 4b ત્રીજું પદ છે 5c વત્તા 2 ગુણ્યા ત્રીજું પેલું અથવા પેલું ત્રીજું ગમે તે ચાલે એટલે ત્રીજું પેલું કહે તો 5c ગુણ્યા 3a। જો શું કર્યું પેલા આપણે નિત્યસમ પ્રમાણે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું વત્તા 2 ગુણ્યા પેલું ત્રીજું એ નિત્યસમને અનુસંધાને આપણે શું કર્યું તો પહેલા પદનો વર્ગ એટલે 3a વર્ગ વત્તા બીજા પદનો વર્ગ એટલે 4b વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ એટલે 5c વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું તો જો પેલું પદ 3a બીજું પદ 4b હવે રીતે વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું 2 ગુણ્યા બીજું પદ 4b ત્રીજું પદ 5c વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ કેવું છે 5c અને પેલું પદ છે 3। ચાલો સાદુરૂપ આપીએ તો 3 નો વર્ગ થાય 9 અને a નો વર્ગ એટલે a વર્ગ વત્તા 4 નો વર્ગ થાય 16 b નો વર્ગ થાય b વર્ગ વત્તા 5 નો વર્ગ થાય 25 અને c નો વર્ગ થાય c વર્ગ। હવે બધું પ્લસ માં જ છે એટલે વત્તા 2 3 6 6 4 24 a ગુણ્યા b એટલે કે ab વત્તા 2 4 8 8 5 40 a ને ગુણ્યા b c એટલે કે 40 b c વત્તા 2 5 10 10 3 30 અને c ગુણ્યા a અથવા a ગુણ્યા c એટલે કે ac। તો આ આપણો ફાઇનલ જવાબ થાય। આ જે છે એ નિત્યસમ એટલે કે સૂત્ર પરથી આપણે શું કર્યું આનો જવાબ મેળવ્યો। આ આપણે ઉદાહરણ નંબર 14 પૂરું કર્યું। હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 15। તો જો ઉદાહરણ નંબર 15 ની રકમ શું છે 4a - 2b - 3c નો હોલ સ્ક્વેર એટલે આખા કૌંસનો વર્ગ। પેલા આપણને નિત્યસમ છે ને પ્લસ માં આપ્યું છે એટલે માઇનસ ની નિશાની છે ને એને આપણે પ્લસ માં કન્વર્ટ કરી નાખીએ। તો શું કરવાનું તો કે માઇનસ ની નિશાની અંદર કૌંસમાં આપી દેવાની। તો જો શું થાય 4a વત્તા હવે આ માઇનસ છે ને એ અંદર આપી દેવાય 2b હવે વત્તા આ માઇનસ જે છે ને ક્યાં આપી દેવાય અંદર કૌંસમાં આખા કૌંસનો વર્ગ। આપણે કઈ નથી કર્યું જો વત્તે ઓછે તો કે ઓછા જ થવાના વત્તે ઓછે તો કે ઓછા। તો આપણે શા માટે આવું કર્યું તો આપણું નિત્યસમ છે ને પ્લસ વાળું છે એટલે આપણે વચ્ચે કઈ નિશાની જોશે પ્લસ ની એટલે મેં માઇનસ ક્યાં કરી દીધા કૌંસમાં। હવે નિત્યસમ પ્રમાણે જોવું તો પહેલા પદનો પહેલું પદ આવી છે 4a એનો વર્ગ વત્તા -2b જો બીજું પદ થશે -2b એનો વર્ગ વત્તા ત્રીજું પદ થશે -3c એનો વર્ગ। જો ફરીથી પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ બીજું પદ -2b
વત્તા ત્રીજા પદનો વર્ગ, ત્રીજું પદ છે -3c એનો વર્ગ, વત્તા 2 ગુણ્યા પેલું બીજું, સમજાય? પેલું પદ કયું છે 4a, બીજું પદ કયું છે -2b, વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું, હવે બીજું પદ કયું છે અહીંયા -2b, અને ત્રીજું પદ કયું છે અહીંયા -3c, વત્તા 2 ગુણ્યા ત્રીજું પેલું, હવે ત્રીજું પદ કયું છે અહીંયા -3c, ગુણ્યા પેલું પદ કયું છે અહીંયા 4a. જો ફરીથી પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું છે 4a - 2b, વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું, એટલે જો -2b અને -3c, વત્તા 2 ગુણ્યા ત્રીજું પેલું, એટલે કે -3c ગુણ્યા 4a. આપણે આ જ નિત્યસમ પ્રમાણે દાખલો ગણવાનો હતો. ચાલો હવે 4 નો વર્ગ થાય 16, a નો વર્ગ a વર્ગ, વત્તા 2 નો વર્ગ 4, b નો વર્ગ b વર્ગ. હવે જો માઇનસ ની નિશાની 2 કી ઘાત, જવાબ કેમ આવે પ્લસ માં, વત્તા 3 નો વર્ગ 9, c નો વર્ગ c વર્ગ. અહીં પણ જો માઇનસ ની નિશાની 2 કી ઘાત, તો જવાબ કેમ આવશે પ્લસ માં. હવે 2 4 8, 8 2 તો કે 16, a ગુણ્યા b એટલે કે a b. હવે આમાં નિશાની જોવી પડશે, વત્તે વત્તે વત્તા, અને એ જે જવાબ વત્તા હોય વત્તે ઓછે ઓછા. હવે આવે છે 2 2 4, 4 3 12, અને b ગુણ્યા c એટલે કે bc, વત્તે ઓછે તો કે ઓછા. હવે ઓછા જવાબ આવ્યો ને પાછું આની સાથે ઓછો ઓછે વત્તા. હવે 2 3 6, 6 4 24, c ગુણ્યા, એટલે c લખો તોય ચાલે ને ac લખો તોય ચાલે, એટલે ac આપણે લખશું. હવે વત્તે ઓછે ઓછા, હવે જે ઓછા છે એ પાછું વત્તા આવે, તો ઓછે વત્તે ઓછા. ક્લિયર? તો 16a વર્ગ વત્તા 4b વર્ગ વત્તા 9c વર્ગ ઓછા 16ab વત્તા 12bc ઓછા 24ac આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર? ચાલો, તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 15 પૂરો કરીએ છીએ.